નમસ્કાર બાળ દોસ્તો, ચાલો આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાય પોથી ભાગ 2 આપણે સારી રીતે પ્રકરણ નંબર 5 આપણે આજે ઓબ્જેક્ટિવ વિકલ્પો પૂરીશું। તો પ્રકરણ નંબર 5 આદિવાસી અનુસૂચિત જનજાતિઓ, તેમાં આપણે વિકલ્પ પરંપરાગત સંસ્કૃતિનું રક્ષણ કરનાર આદિવાસી જાતિઓને બંધારણમાં ક્યાં સામેલ કરવામાં આવેલ છે? આપણને ઓપ્શન આપેલ છે, તેમાં આપણે જોઈએ તો ઓપ્શન નંબર એ તેનો રાઈટ આન્સર રહેશે। નંબર 2, આદિવાસી જાતિઓ ભારતના બંધારણમાં કયા નામે ઓળખાય છે? વિચરતી જાતિઓના નામે, વિમુખ જાતિઓના નામે, બક્ષીપંચ જાતિઓના નામે કે પછી અનુસૂચિત જનજાતિઓના નામે? તો મિત્રો ઓપ્શન ડી તેનો રાઈટ આન્સર રહેશે, અનુસૂચિત જનજાતિઓના નામે। નંબર 3, અનુસૂચિત જનજાતિઓને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? બોલો તો આપણને અનુસૂચિત જનજાતિઓને ટૂંકમાં આપણે એસટી તરીકે ઓળખીએ છીએ, તો ઓપ્શન નંબર એ આવશે। ત્યારબાદ નંબર 4, પ્રત્યેક જનજાતિના સભ્યો કઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા? ઓપ્શન ડી કબીલાઈ પ્રથાથી। મિત્રો વિડીયો લાંબો ન થઈ જાય એટલા માટે આપણે ઓપ્શન બોલતા નથી, તો તમે સારી રીતે ઓપ્શનને વાંચજો। નંબર 5, જનજાતિના સભ્યોના જીવન પર કયા પરિબળોની સૌથી વધુ અસર હતી? ઓપ્શન નંબર એ જંગલ અને પ્રકૃતિની। નંબર 6, જનજાતિના લોકોની અર્થવ્યવસ્થામાં કયો સિદ્ધાંત જોવા મળે છે? ઓપ્શન નંબર બી સામૂહિકતાનો સિદ્ધાંત। નંબર 7, સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ કઈ જાતિઓ વિશે ઘણી ઓછી માહિતી આપી છે? તો ઓપ્શન નંબર એ જનજાતિઓ વિશે। ત્યારબાદ 8મો નંબર, વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે કઈ પરંપરાઓનો ઉપયોગ કરે છે? અહીંયા આપણને મૌખિક પરંપરાઓ, ઓપ્શન નંબર બી। ગુજરાતના જુદા જુદા વિસ્તારમાં રહેતી આદિવાસી પ્રજા શાનાથી તેમની વિશિષ્ટ ઓળખ ઊભી કરતી હતી? ઓપ્શન નંબર સી તેમનું પોશાક અને ઘરેણાથી। નંબર 10, આદિવાસી સમૂહ શાનો પ્રેમી અને સંવર્ધક રહ્યો છે? તો અહીંયા ઓપ્શન નંબર ડી આવશે, પ્રકૃતિનો। બરાબર ને? હાલના સમયમાં શાને કારણે આદિવાસી સમાજમાં પરિવર્તન આવ્યું છે? તો શિક્ષણના વ્યાપને કારણે, ઓપ્શન બી આવશે। પ્રશ્ન નંબર 12, મુગલ બાદશાહ અકબરે કોને મનસબદાર બનાવ્યા હતા? તો ઓપ્શન નંબર એ કમાલ ખાં ગખ્ખરને। ત્યારબાદ 13 નંબર, મુગલો પહેલાં મુલતાન અને સિંધમાં કઈ જનજાતિઓનું આધિપત્ય હતું? ઓપ્શન નંબર બી આવશે, લંગા અને અર્ગુનનું। ત્યારબાદ 14મો ક્વેશ્ચન, કઈ જનજાતિ વિવિધ નેતાઓ આગેવાનો ધરાવતા નાના નાના કુળોમાં વિભાજિત હતી? 14માં ઓપ્શન નંબર ડી બલોચ। હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી કોનું આધિપત્ય હતું? 15માં ઓપ્શન નંબર બી ચેર અને સરદારોનું। ત્યારબાદ 16મો, ઈસવીસન 1591માં અકબરના કયા સેનાપતિએ ચેર જાતિ પર હુમલો કરી તેને પરાજિત કરી હતી? તો ઓપ્શન નંબર એ આવશે, રાજા માનસિંહને। ત્યારબાદ 17મો,
હાલના બિહાર અને ઝારખંડ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ કઈ કઈ હતી? ઓપ્શન ડી મુંડા અને સંથાલ. ત્યારબાદ 18મો પ્રશ્ન, હાલના છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં કયા લોકોની વસ્તી વધારે છે? ઓપ્શન નંબર ડી ગોલકોંડાની. પ્રશ્ન નંબર 19, ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યોમાં કયા સરદારોના રજવાડા હતા? 19માં ઓપ્શન નંબર સી ભીલ અને સરદારોના. ત્યારબાદ 20મો ક્વેશ્ચન, ભારતની જૂની જનજાતિઓ પૈકીની કઈ જનજાતિ સૌથી જૂની છે? તો 20માં ઓપ્શન નંબર બી ગૌંડ લોકો. ત્યારબાદ 21મો, ગૌંડ રાજ્યની રાજ્ય વ્યવસ્થા કેવી હતી? 21માં ઓપ્શન ડી તેમની કેન્દ્રીયકૃત હતી. ગૌંડ રાજા દલપતે મહોબાના ચંદેલ રાજપૂત રાજાની કઈ રાજકુમારી સાથે લગ્ન કર્યા હતા? બોલો જો ભાઈ. 22માં ઓપ્શન સરસ સી દુર્ગાવતી. ઘટકટંગા રાજ્યે શાના વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું હતું? ઓપ્શન નંબર ડી હાથીઓના. ક્વેશ્ચન નંબર 24, મુગલોએ ઘટકટંગા રાજ્ય પર વિજય મેળવી રાજ્યનો કેટલો ભાગ વીરનારાયણના કયા કાકાને આપ્યો? તો ઓપ્શન નંબર બી ચંદર શાહને. ક્વેશ્ચન નંબર 25મો, પ્રશ્ન નંબર 25, ઘટકટંગાના પતન બાદ નિર્બળ બનેલ ગૌંડ રાજ્ય કોના આક્રમણો સામે ટકી શક્યું નહીં? 25માં ઓપ્શન નંબર એ આવશે, બુંદેલો અને મરાઠાઓના. ત્યારબાદ પ્રશ્ન નંબર 26, અહોમ લોકોએ કોની જૂની રાજકીય વ્યવસ્થાને બદલીને એક નવા રાજ્યની સ્થાપના કરી? 26માં ઓપ્શન નંબર એ ભૂયાની. ત્યારબાદ 27મો ક્વેશ્ચન, 17મી સદીમાં કયા લોકો દારૂગોળો અને તોપોનું નિર્માણ કરી શકતા હતા? ઓપ્શન નંબર ડી અહોમ લોકો. પ્રશ્ન નંબર 28, કયું રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું? તો ઓપ્શન નંબર સી અહોમ. 29મો, અહોમ લોકોએ કયા પાકની નવી પદ્ધતિઓ શોધી હતી? તો આપણને બધાને ખબર હોવી જોઈએ, કયા પાકની? ચોખાની. ઓપ્શન નંબર એ. ત્યારબાદ 30મો, અહોમ રાજ્યના સમાજના કુળને શું કહેવામાં આવતું? ઓપ્શન નંબર સી ખેલ કહેવામાં આવતું. ચાલો મિત્રો, હવે પ્રશ્ન 2, ખાલી જગ્યાઓ આપણે સુંદર અક્ષરે પૂરીશું. તો પહેલો ક્વેશ્ચન, ભારતના બંધારણમાં વિશિષ્ટ ખાલી જગ્યાને અનુસૂચિમાં સામેલ કરી છે. કોને? તો આદિવાસી જાતિઓ. ખાલી જગ્યા બીજી, સ્વતંત્રતા પૂર્વ ખાલી જગ્યા સમાજ કઈક અંશે અન્ય સમાજ કરતાં જુદો હતો? તો આદિવાસી. નંબર 3, વર્તમાન ઇતિહાસકારો ખાલી જગ્યાનો ઇતિહાસ લખવા માટે મૌખિક પરંપરાઓનો ઉપયોગ કરે છે. તો કોનો ઉપયોગ કરે છે? જનજાતિઓનો. નંબર 4, ખાલી જગ્યા આદિવાસી સમૂહોના જીવન નિર્વાહમાં અગત્યનો ભાગ ભજવતું હતું. કોનું? પશુપાલન. નંબર 5, આદિવાસી સમૂહો ખાલી જગ્યાને પ્રસન્ન કરવા વિધિ વિધાનો કરે છે દેવી દેવતાઓને. નંબર 6, જનજાતિઓમાં આવેલ ખાલી જગ્યા પરિવર્તનથી જનજાતિ સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો. સાંસ્કૃતિક પરિવર્તનથી. નંબર 7, મુગલ બાદશાહ અકબરે ખાલી જગ્યાને મનસબદાર બનાવ્યા હતા. તો કોને બનાવ્યા હતા? કમાલ ખાન ગખ્ખરને. નંબર 8, ગૌંડ રાજ્યની
દરેક 84 12 ગામના એક પેટા એકમ ખાલી જગ્યામાં વહેંચવામાં આવતી 12 હોતમાં 12 હોતોમાં. નંબર 9 ઈસવીસન 1565માં ખાલી જગ્યાના નેતૃત્વ હેઠળની મુગલ સેનાએ દુર્ગાવતીને હરાવી હતી. કોને? આસિફ ખાએ. આસિફ ખાન. ત્યારબાદ 10મી ખાલી જગ્યા આપણે જોઈએ. ખાલી જગ્યા પર વિજય મેળવી મુગલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા હતા. બોલો જો કોના? તો ગઢક ટંગા. ચાલો 11મું ઈસવીસન ખાલી જગ્યામાં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુગલ સેનાએ અહોમ લોકોને પરાજિત કર્યા હતા. ક્યારે ભાઈ? 1662 ઈસવીસન 1662માં. 17મી સદીના પ્રથમ દશકામાં અહોમની વહીવટી વ્યવસ્થા ખાલી જગ્યા બની હતી. કેવી બની હતી? તો કેન્દ્રકૃત. નંબર 13 અહોમ સમાજના કુળને ખાલી જગ્યા કહેવામાં આવતું. શું કહેવામાં આવતું? ખેલ. અહોમ રાજા ખાલી જગ્યાના સમયમાં હિન્દુ ધર્મ મુખ્ય ધર્મ બન્યો હતો. 14માં શિપસી. અહોમ સમાજ અત્યંત ખાલી જગ્યા સમાજ હતો, સુસંસ્કૃત. ચાલો હવે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. ખરા વિધાનો સામે ખરું અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરશું. દરેક જનજાતિના સભ્યો સંયુક્ત કુટુંબ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. બોલો જો સાચું કે ખોટું? હા, ખોટું. જનજાતિઓ સામાન્ય રીતે જંગલો અને દુર્ગમ સ્થળોમાં રહેતી હતી. સાચું. ઉત્તર ગુજરાતમાં આદિવાસી પુરુષો ધોતિયું, ખમીસ અને કાળી બંડી પહેરે છે. ખોટું. નંબર 4 વર્તમાન સમયમાં આદિવાસી સમુદાય લગ્ન પ્રસંગે જ પરંપરાગત પોશાક પહેરે છે. ખોટું. આદિવાસી સમૂહો નૃત્ય વાદ્યોનો પ્રેમી અને સંવર્ધક છે. ખોટું. નંબર 6 ભારતના માત્ર દક્ષિણ ભાગમાં જનજાતિની વસ્તી જોવા મળે છે. ખોટું. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી જનજાતિ હતી. 7માં સાચું. 8મો નંબર ઈસવીસન 1775માં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ પર હુમલા કરી તેને પરાજિત કરી હતી. બોલો જો સાચું કે ખોટું? તો ખોટું. 9માં ઔરંગઝેબના સમયમાં મુગલ સેનાએ ચેર જાતિ પર આક્રમણ કરી તેમની સત્તા જમાવી હતી. તો સાચું. નંબર 10 ગઢક ટંગાના અહોમ રાજાએ સંગ્રામસિંહની પદવી ધારણ કરી હતી. તો ખોટું. નંબર 11 અહોમ લોકોએ વણજારાઓની જૂની રાજકીય વ્યવસ્થા બદલીને એક નવા રાજ્યની સ્થાપના કરી. ખોટું. 12મો ક્વેશ્ચન 17મી સદીના પ્રથમ દશકામાં અહોમ રાજ્યની વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની હતી. તો સાચું. અહોમ લોકોએ શેરડીની નવી જાતો શોધી હતી. તો 13મા નંબરમાં ખોટું. અહોમ લોકોએ નહોતી શોધી. 14મો અહોમ રાજા મંદિરો અને બ્રાહ્મણોને જમીન દાનમાં આપતા. તો સાચી વાત છે, સાચું. અહોમ રાજા ચેતસિંહના સમયમાં હિન્દુ ધર્મ મુખ્ય ધર્મ બન્યો હતો. તો ખોટું. ચાલો મિત્રો હવે આપણે જોડકા જોઈએ. તો યોગ્ય જોડકા આપણે જોડીશું. તો સૌપ્રથમ આપણે બિહાર અને ઝારખંડ. તો કયું આવશે? ચેર જાતિ. તો 4 નંબર. નંબર 2 પશ્ચિમ અને મધ્ય ભારત. તો કયો નંબર આવશે? 5 નંબર ભીલ અને જનજાતિ. ત્યારબાદ ત્રીજો ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક. ત્રીજામાં કયું આવશે? તો ગૌણ લોકો. 1 નંબર. ચાલો ચોથા નંબર ગઢક ટંગા રાજ્ય. કયું આવશે? ઓપ્શન નંબર 2
હાથીઓના વેપાર માટે. ત્યારબાદ જોડકા નંબર 2 અહોમ રાજ્ય. તો નંબર 3 બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત. શિપસી તો હિન્દુ ધર્મ 4 નંબર આવશે. ત્યારબાદ બુરંજી તો 5 નંબર આવશે, ઐતિહાસિક કૃતિ. અને છેલ્લે અહોમ સમાજમાં 2 નંબર આવશે, સુસંસ્કૃત. નંબર 3 પશ્ચિમ હિમાલય. તો બલોચગણ, અહીંયા આપણને 5 નંબર આવશે, ગડ્ડી ગડરિયો તો નંબર 5. ત્યારબાદ ઉત્તર પશ્ચિમ ભારત, એમાં 4 નંબર આવશે, બલોચ. ત્યારબાદ દક્ષિણ ભારત, એમાં 2 નંબર આવશે, મારવાડ. અને છેલ્લે બ્રહ્મપુત્ર નદીનો ખીણ પ્રદેશ, તો ચોથા નંબરમાં આપણને અહોમ, તો 1 નંબર આવશે. મિત્રો, આપણે અહીંયા ભાગ 1માં ઓબ્જેક્ટિવ આપણે જોયું. ત્યારબાદ આપણે ભાગ 2માં તમામ પ્રશ્નોનું સોલ્યુશન ફરીથી મૂકીશું. તો આ વિડીયો જોઈ સારી રીતે તમે સ્વાધ્યાયપોથી પૂરશો. અને જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં, જેથી નેક્સ્ટ વિડીયો તમારી લિંક ઉપર ઝડપથી પહોંચી જાય.